મિત્રો, વિસાવદરની ચૂંટણીમાં ભાજપે હાર અનઓફિશિયલી સ્વીકારી લીધી છે એવી હાલત ઉપર આવી ગઈ છે ત્યારે ભાજપે આખી ફોજ ઉતારી છે. મંત્રીઓ, મુખ્યમંત્રીઓ, પ્રદેશ અધ્યક્ષ સહિતની આખી ફોજ ઉતરી છે, કેન્દ્રીય મંત્રીઓ. છતાંય પણ વિસાવદરના એક એક ગામમાં ભાજપને જાકારો મળી રહ્યો છે. ભાજપની સભાઓ થવા દેવામાં નથી આવતી. આટલું બધું ધમકીઓ, ડરાવવાની કોશિશ કરવા છતાંય પ્રજા વિસાવદરની અડીખમ ઊભી અને ભાજપના લોકોને ગામમાં એન્ટ્રી નથી કરવા દેતી. જ્યારે ભાજપે વિસાવદરની ચૂંટણીમાં પોતે હાર સ્વીકારી લીધી છે એ સ્થિતિમાં આવી ગઈ છે ત્યારે ભાજપ એક નવું ગતકડું શરૂ કર્યું છે. ગતરોજ અમારી વિસાવદર શહેરમાં માનનીય મારા ઉમેદવાર શ્રી ગોપાલભાઈ ઇટાલિયાની જ્યારે જનસભા હતી ત્યારે ભાજપ અને ભાજપના ઉમેદવાર સમર્થિત ભાજપના ગુંડાઓએ એમની ઉપર હુમલો કરવાની કોશિશ કરી, અમારા કાર્યકર્તાઓ ઉપર હુમલો કરવાની કોશિશ કરી અને લોકતંત્રની હત્યા કરવાની શરૂઆત કરી છે. ભાજપ જ્યારે પહોંચતી નથી ત્યારે શામ, દામ, દંડ, ભેદ, પણ એ ભાજપે સમજવું જોશે કે આ વિસાવદરની જનતા છે. ન વિસાવદરની જનતા ડરવાની છે તમારી તાનાશાહીથી, ન આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ડરવાના છે કે ન ગોપાલ ઇટાલિયા ડરવાનો છે. તમે જે રીતે હાર ભાડી જવાથી રઘવાયા થયા છો, ભાજપ અત્યારે આખી પાર્ટી એટલી હદે કન્ફ્યુઝ થઈ ગઈ છે કે જ્યાં જાય ત્યાં એક જ વાત છે કે ગોપાલ ઇટાલિયા, ગોપાલ ઇટાલિયા, ગોપાલ ઇટાલિયા. ત્યારે ભાજપે જે કાયરતાપૂર્ણ કામ કર્યું છે, ભાજપના નેતાઓએ અત્યારથી ગુંડાગર્દી દેખાડી છે. વિસાવદરની જનતા ક્યારે ગુંડાઓને સ્વીકારતી નથી. વિસાવદરની જનતા ક્યારે લુખ્ખા બળાત્કારીઓને, કૌભાંડીઓને સ્વીકારતી નથી. ત્યારે વિસાવદરની જનતામાં એક રોષ જાગ્યો છે. મિત્રો, અમે ઘણા લોકોને ફોન કરાવડાવ્યા, ઘણા લોકોના ફોન આવ્યા કે ગોપાલભાઈ ઇટાલિયા પર શું હુમલો થયો છે. કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ગોપાલભાઈ ઇટાલિયા ભાજપ અને એના મળતિયાઓને અડીખમ જવાબ આપવા માટે કટિબદ્ધ છે. ગોપાલ ઇટાલિયા એટલા મજબૂત નેતા છે, કોઈએ હિંમત હારવાની નથી. ગોપાલ ઇટાલિયા જવાબ આપશે, ચૂંટણીમાં પણ આપશે અને જીત્યા પછી વિધાનસભામાં પણ ભાજપના નેતાઓને દોડાવશે. આટલો વિશ્વાસ રાખી તમારા પર જે લાગણી છે, તમારો જે ગોપાલભાઈ પ્રત્યે આમ આદમી પાર્ટી પ્રેમ છે એ વિસાવદરની જનતામાં દેખાયો. વિસાવદરની જનતા રોષે ભરાઈ ગઈ છે. વિસાવદરની જનતામાં એટલો રોષ થયો છે ગતરોજની ઘટનાથી કે ભાજપ શું કરવા માંડી ગઈ છે. ગુંડાઓ ઉતાર્યા છે, લુખાઓ ઉતાર્યા છે, બેખોફ રીતે પ્રજાને ડરાવે એ રીતે તમે કબજે કરવાની કોશિશ કરી છે. એટલે વિસાવદરની જનતાએ નક્કી કર્યું છે કે 19 તારીખે આ હુમલાનો પણ જવાબ જડબાતોડ ભાજપ એની તાનાશાહી અને ગુંડાઓને આપવામાં આવશે. મિત્રો, આજે વિસાવદરની જનતામાં એક પ્રકારનો ગોપાલભાઈ પ્રત્યે પ્રેમ અને ભાજપ પ્રત્યે નફરત જોવા મળી. કારણ કે ચૂંટણી છે એ નૈતિકતાથી લડાવી જોઈએ, ઈમાનદારીથી લડાવી જોઈએ, લોકતંત્રની રીતે લડાવી જોઈએ. એક તો તમે 1.5 વર્ષ સુધી વિસાવદરની ચૂંટણી ના આવવા દીધી, કરોડ રૂપિયાનો વિકાસ તમે રૂધી નાખ્યો અને આજે તમે હાર ભાડી ગયા છો, ચૂંટણી હારી રહ્યા છો ત્યારે તમે ગુંડાઓને ઉતાર્યા છે. ભાજપના અદના કાર્યકર્તાઓ પર ગઈકાલની ઘટનાથી એટલા નારાજ છે કે આ શું, ગોપાલ પણ અમારો લાલ છે. વિસાવદર માટે ઈ પણ અવાજ ઉઠાવે છે, ઈ લડે છે, તો એને મારી નાખવાની કોશિશ કરવાની, એના ઉપર હુમલો કરવાની કોશિશ કરવાની. પણ ભાજપના ગુંડાઓ, ભાજપના લુખાઓ યાદ રાખે, ગોપાલભાઈ ઇટાલિયા આમ આદમી પાર્ટીનો એક એક કાર્યકર્તા જડબાતોડ જવાબ આપશે અને વિસાવદરની જનતા પણ જવાબ તમને આપશે. તમારે કોઈ કઈ સવાલ હોય?
જે રીતે ગોપાલભાઈમાં જે વિડીયોમાં દેખાઈ રહ્યું છે, જે હુમલાઓ થઈ રહ્યા છે, જે રીતે પોલીસ સ્ટેશનમાં ગોપાલભાઈ અને યુવરાજસિંહ સહિતની અમારી કાર્યકર્તાઓની ટીમ પહોંચી હતી, આપ એમાં જોજો. આ પહેલા પણ કોઈ કિરીટ પટેલ ભાઈ માન્યના કોઈ મજબૂત માણસ છે, ત્યાં નાસિર સહિતના કોઈ ટીમ છે, એમણે ભાજપના ઈશારે આ કૃત્ય કરવાની કોશિશ કરી હોઈ શકે છે. આ પોલીસનો વિષય છે. આજે હું એમ કહું છું કે ગુજરાતની પોલીસ આપણે અહીંયા ઉતારી છે અને પોલીસ એટલું શોધી નહીં શકે, એ અમારે શોધીને આપવું પડશે. તમે કેમ ભાઈ કિરીટ પટેલ ઉપર હુમલો નથી થતો ભાઈ? કેમ CR પાટીલ ઉપર હુમલો નથી થતો ભાઈ? કેમ મુખ્યમંત્રી ઉપર હુમલો નથી થતો ભાઈ? કેમ ગોપાલ ઇટાલિયા લડે છે, અવાજ ઉઠાવે છે અને અમારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઉપર હુમલો થાય છે? તમે જુઓ, એક બાજુ ભાજપના પ્રચારના જ્યાં ઝંડા લાગેલા હોય એક બંધો આમ આદમી પાર્ટીને ઉતારી દેવામાં આવે, આમ આદમી પાર્ટીના જે પ્રચારના સાધનો હોય એને બંધ કરાવી દેવામાં આવે, પોલીસનો દુરુપયોગ કરવામાં આવે. મેં એવું પણ સાંભળ્યું છે, અમે પ્રૂફ શોધી રહ્યા છીએ કે પોલીસોને ભાજપે સૂચના આપી છે, પોલીસ તંત્રમાંથી કોઈ સરપંચોને મળવા જઈ રહ્યા છે. એક પણ પોલીસ અધિકારી જો દેખાડો અને અમારા કેમેરામાં, અમારા કાર્યકર્તાના કેમેરામાં આવી ગયો તો ભાજપનો મુખ્યમંત્રી પણ એને ડિસમિસ થતા નહીં બચાવી શકે. તમે કાનૂનની રીતે તમારી આખી કારકિર્દી ખતમ કરી રાખીશું જો ભાજપના ચમચા થયા છો. તમે તમારું ફરજ અદા કરો, જે શપથ લીધી છે એ શપથ પ્રમાણે કામ કરો. ચૂંટણી પંચને પણ મારી વિનંતી છે, આચારસંહિતાનું યોગ્ય રીતે પાલન કરવું જોઈએ. અત્યારે આચારસંહિતા લાગી છે, મુખ્યમંત્રી પણ તમને ઓર્ડર ન કરી શકે તો ભાજપના પ્રમુખો અને નેતાઓની શું વિષાદ છે? એટલે કાયદામાં રહીને લોકતંત્ર બચે માટે કરવાનું છે. અને ગત રોજની ઘટનાથી તો ભાજપના અદના કાર્યકર્તાઓ પણ ભાજપથી નારાજ છે.